ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન જેની આપણે શરૂઆત કરી હતી. ચેપ્ટરની આપણે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ચેપ્ટરમાં આવતા જે માહિતીમાંથી આપણે અલગ અલગ જે તારવણીના જે કોષ્ટક હતા, આવૃત્તિ ચિહ્ન વિશે વાત કરી હતી. આ ઉપરાંત ચિત્ર આલેખ છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા. અલગ અલગ ચિત્ર આલેખ છે એ આપણે દોર્યા પણ હતા. કેવી રીતે ચિત્ર આલેખ બનાવવો અને કેવી રીતે માહિતી છે એને આપણે કોષ્ટકની અંદર આવૃત્તિ ચિહ્નમાં તારવણી કરી શકીએ એ દરેકની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેળવી લીધી છે. હવે આજના લેક્ચરની અંદર આપણે નવો આપણો સ્વાધ્યાય 9.1 જે આપણે આગળના પોઈન્ટ ભણી ગયા છે એના આધારે સ્વાધ્યાય 9.1 ની ગણતરી છે કરવાની છે. સ્વાધ્યાય 9.1 ની અંદર અહીં અલગ અલગ પ્રશ્નો આપેલા છે જેની આપણે વિગતવાર છે ચર્ચા કરીએ. દરેક વિદ્યાર્થીઓ છે એ સારામાં સારા અક્ષરે ફેરબુકની અંદર ચેપ્ટર નંબર 9 છે એ લેખન કાર્ય કરશે, એની ગણતરી કરશે. કેમ કે આ ચેપ્ટરની અંદર વધારે પડતું આપણે છે ડ્રોઈંગનું કામ આવશે, ઉપરાંત આલેખનું કામ પણ આવશે. એટલા માટે તમારી જે બુક છે એ ઇફેક્ટિવ લાગશે ને બુકના માર્ક છે બરાબર 20 માર્કમાંથી બુકના પણ માર્ક હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે તમારી બુક છે એ પણ સારી હોવી જોઈએ. હોમવર્ક ખાસ તમે જે મોકલો છો એમાં તમારા અક્ષર સારા હોય પણ તમે દૂરથી પાડેલું હોય અથવા તો તમારી આજુબાજુની વસ્તુઓ છે એ પણ આવી જતી હોય તો એવી રીતે હોમવર્ક હવે નહીં પાડતા. ખાસ ધ્યાન રાખજો હોમવર્કની બાબતમાં. બને તો કેમ સ્કેનરથી ફોટો પાડીને મોકલવાનો, પીડીએફ નથી મોકલવાની કહેતા બરાબર. કેમ સ્કેનરમાં CS ની અંદર એક એપ્લિકેશન છે કે જેની અંદર તમે ફોટો પાડો બરાબર, એટલે એ ફોટો છે એકદમ ક્લિયર છે આવી જાય છે. તો એ રીતે તમારે ફોટો છે એ પાડી અને મોકલવાનો રહેશે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ સરસ રીતે મોકલે જ છે, હજી જે નથી મોકલતા એને મોકલવાનું રહેશે. તો તમારું જે કામ છે એ સારામાં સારું લાગશે અને ઇફેક્ટિવ લાગશે અને ઝળહળી ઉઠશે. હવે આપણે સ્વાધ્યાય 9.1 છે એની ગણતરી કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. અહીંયા સ્વાધ્યાય 9.1 ની અંદર પ્રશ્ન નંબર 1 ની ગણતરી આપણે કરીએ. અહીંયા માહિતી આપણને આપેલી છે 40 વિદ્યાર્થીઓની. 40 વિદ્યાર્થીઓએ ગણિતની એક કસોટીની અંદર પરીક્ષાની અંદર મેળવેલા ગુણ અહીંયા આપણને નીચે પ્રમાણે આવ્યા છે. એની ઉપરથી આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ છે એ કોષ્ટકમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણે શરૂઆત છે તો કે અહીંયા ઓછામાં ઓછા કેટલામાં માર્ક છે એ આપણે જોવા પડશે. તો કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 192 બરાબર 192 પેજ ઉપર 192 માં પેજ ઉપર છે. આવૃત્તિનો આપણે અભ્યાસ કરીએ તો કે આની અંદર જે માહિતી છે એ માહિતીની અંદર 1 માર્ક પણ છે. 1 થી શરૂ છે, 2 3 4 5 6 7 8 9 બરાબર 9 માર્ક સુધી છે. એટલે કે 1 માર્ક થી શરૂ કરી અને 9 માર્ક સુધી અહીંયા આપણને આપેલા છે. આપણે ગણતરી કરવી પડશે. આપણે પહેલા તો આડી હરોળ જોવાની છે. આડી હરોળમાં જોવાનું કે આડી હરોળની અંદર તો કે 1 કેટલી વાર છે, 2 કેટલી વાર છે, 3 કેટલી વાર, 4 5 6 7 8 ને 9 બરાબર. તો 1 માર્ક કેટલા વિદ્યાર્થીઓ લે છે, 2 માર્ક કેટલા લે છે, 3 ને. એના આધારે પછી આપણે આવૃત્તિ ચિહ્ન છે એ તૈયાર કરશું. તો આપણે અહીંયા જે કોષ્ટક છે એ તૈયાર કરીએ. ગણિતની કસોટી માં મેળવેલ ગુણ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અહીંયા આપણે લખશું 1 2 3 4 5 6 7 અને 8. વચ્ચે આપણે અહીંયા લખશું આવૃત્તિ ચિહ્ન
વિદ્યાર્થીઓની સંખ્યા લખશું. તો પ્રથમ આપણે માર્ક લખી લઈએ. તો એક માર્ક કેટલા વિદ્યાર્થીને છે? તો કે આડી હરોળમાં એક, તો કે એક વાર, પછી પાછી બીજી હરોળમાં તો પાછા એક વાર છે એટલે બે વાર, પછી ત્રીજી હરોળમાં નથી, ચોથી હરોળની અંદર પણ નથી. બરાબર, એટલે કુલ એક માર્ક કેટલા વિદ્યાર્થીઓને છે? અહીંયા આપણે લખશું 2 ને. ત્યાર પછી છે 2 માર્ક. બરાબર, 2 માર્ક આડી હરોળમાં એક વાર છે. બરાબર, બીજી હરોળમાં એટલે 2 વાર, ત્રીજી હરોળમાં પણ છે એટલે 3 વાર, અને ચોથી હરોળમાં નથી. આપણે લખશું 3 વાર છે એટલે અહીંયા 3. ત્યાર પછી છે 3 માર્ક્સ. બરાબર, 3 માર્ક એક વખત છે. બરાબર, ત્યાર પછી બીજી વખત, ત્રીજી વખત, 3 વાર છે. બરાબર, ત્યાર પછી 4 માર્ક જોઈએ. 4 માર્ક છે 1, 2, 3, 4, 5, 6 અને 7 વાર. લખશું 7 વાર. પછી 5 માર્ક છે 1, 2, 3, 4, 5, 6 વખત છે. બરાબર, પછી 6 માર્ક જોઈએ. એક વાર છે. બરાબર, 2, 3, 4, 5, 6, 7. બરાબર, 7 વાર છે 6 માર્ક. પછી 7 માર્ક લઈએ. 7 માર્ક છે એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. પછી 8 માર્ક છે એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 4 વાર છે. બરાબર, અને 9 માર્ક. ઓકે, 9 માર્ક કેટલી વાર છે? પહેલી હરોળમાં નથી, બીજીમાં છે. બરાબર, એક વાર, 2 વાર, 3 વાર, 3 વાર. આવૃત્તિ ચિહ્ન આપણે કરીએ. તો અહીંયા 2 છે, આવી રીતે 2 કરશું. 3 છે, 1, 2, 3, પાછા 3 છે, 1, 2, 3, 7 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 6, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, પછી 5 છે, 1, 2, 3, 4 અને 5, 4 છે, 1, 2, 3, 4, 3 માટે. આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા અને ગણિતની કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ છે. સૌપ્રથમ તો આપણે ગુણ છે એને આવી રીતે માહિતીને વર્ગીકૃત કરવાની છે. કે 1 માર્ક વાળા વિદ્યાર્થીઓની સંખ્યા, 2 માર્ક, 3 માર્ક. બરાબર, કોષ્ટકના આધારે આપણે આવી રીતે માહિતી છે એ તારવવાની છે. અને માહિતી તારવી લઈએ પછી આપણે એટલે ગોઠવણી કરવાની છે. હવે એના આધારે પ્રશ્નના જવાબ છે કે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે. બરાબર, 7 માર્ક કે 7 થી વધારે ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલા છે? બરાબર, તો અહીંયા 7 છે તો કે 5, 4 અને 3. 3 નો આપણે સરવાળો કરીએ કેમ કે 7 માર્ક વાળા 5 વિદ્યાર્થીઓ છે, 8 માર્ક વાળા 4, 9 માર્ક વાળા 3 વિદ્યાર્થી છે, 5 ને 4 9 અને 11 12. બરાબર, તો કુલ 12 વિદ્યાર્થીઓ છે તો એ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે. તો એની અંદર જવાબ આવશે 12 વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે. બરાબર, જવાબ આપણે લખીએ. ત્યાર પછી છે બી, 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? 4 થી ઓછા. બરાબર, એટલે આપણે 4 નથી લેવાના પણ 4 થી ઓછા લેવાના છે. એટલે 1, 2 અને 3 માર્ક છે જેને મેળવેલા હોય એ આપણે લખશું. તો 1 માર્ક 2, 2 માર્ક 3 અને 3 માર્ક છે એ 3 વિદ્યાર્થીઓ હતા. 3 ને 3 6 અને 2 8 વિદ્યાર્થીઓ છે એને 4 થી ઓછા
ગુણ મેળવ્યા હશે. કેટલા વિદ્યાર્થીઓ? 8 વિદ્યાર્થીઓ. આપણે બે પ્રશ્નના જવાબ લખી લઈએ. પહેલાની અંદર 12 લખજો અને બીજાની અંદર 8. ક્વેશ્ચન ની અંદર 1 માં આપણે A નો જવાબ લખીએ. કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે? તો લખીએ 12 વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે. ત્યાર પછી બી 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? આપણે લખશું 8 વિદ્યાર્થીઓએ 4 થી ઓછા ગુણ મેળવ્યા હશે. બરાબર. ક્વેશ્ચન 1 ફિનિશ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન 2. શ્રેણી 6 ના એટલે કે સ્ટાન્ડર્ડ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી અહીંયા આપણને નીચે પ્રમાણે દર્શાવેલી છે. લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, એવી રીતે અલગ અલગ આપણને આપેલા છે. બરાબર. તો એમાં આપણે લખવાનું કે લાડુ છે તો કેટલી વાર, બરફી કેટલી વાર, જલેબી કેટલી વાર, રસગુલ્લા કેટલી વાર. આપણે એનું શું કરવાનું છે તો કે અલગ અલગ આપણે પાડવાના છે. કેમ કે આપણે આગળ જોયું તો શું તો કે ક્લાસની અંદર વિદ્યાર્થીઓને ભાવતા ફળો એક એક વિદ્યાર્થીને બોલાવવામાં આવે, પછી તો કે સ્ટીક કરવામાં આવે. બરાબર. એ કી પદ્ધતિ હતી. તો કે એક એક વિદ્યાર્થીઓ સામે આવે પછી તો કે એને શું ભાવે? જમરૂખ. તો કે જમરૂખની અંદર આપણે એક ટીક માર્ક કરીએ અથવા તો એક ઊભો લીટો પણ કરી શકીએ. બરાબર. અથવા તો બધા વિદ્યાર્થીઓને કહેવાનું કે અહીંયા જમરૂખ પડ્યું છે અને જમરૂખને ખાનું કર્યું છે. તો કે એની અંદર જે વિદ્યાર્થીઓને જમરૂખ ભાવતો હોય એની અંદર એક નાની જે પથ્થરો છે, બરાબર, પથ્થર છે મૂકી દેશે. બરાબર. એ રીતે કોઈને છે કેરી ભાવતી હોય તો કેરી મૂકેલી હશે એક ખાનાની અંદર, એ ખાનાની અંદર પોતાનો પથ્થર મૂકી દેશે. પછી આપણે ખાલી પથ્થરની ગણતરી કરવાની રહેશે કાંકરાની કે કેટલા વિદ્યાર્થીઓને કેરી ભાવે છે, કેટલા વિદ્યાર્થીઓને જમરૂખ ભાવે છે. આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. અહીંયા આપણને 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી આપી છે અને એના આધારે બે આપણને પ્રશ્નો આપેલા છે. અહીંયા આપણે લખશું મીઠાઈ. બરાબર. ક્વેશ્ચન 2 લખીએ. કઈ કઈ છે મીઠાઈ? તો એની અંદર આપણે લખશું લાડુ, બરફી, ત્યાર પછી છે જલેબી, રસગુલ્લા, બરફી. બરાબર. એટલે આપણે મીઠાઈ આપી છે. અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન લખશું. અને ત્યાર પછી અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. દરેક પ્રશ્નની અંદર આ રીતે કોષ્ટક આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. તો કે લાડુ, બરફી, લાડુ, જલેબી. લાડુ એક વાર, લાડુ
2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 7 8 9 10 અને 11 વાર છે એટલે અહીં આપણે લાડુમાં લખશું 11. ત્યાર પછી બરફી છે બરાબર બરફીમાં 1 વાર 2 ત્યાર પછી 3 વખત આવશે બરફીમાં. પછી જલેબી છે તો જલેબી આવશે 1 2 3 4 5 6 7 અને 8. જલેબીમાં આપણે લખશું 8. ત્યાર પછી રસગુલ્લાની અંદર આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યાર પછી બરફી આવશે 1 2 3 બરાબર 3 વખત છે બરફી 1 2 અને 3. તો અહીંયા આપણે બરફી તો 2 વખત લખાઈ ગઈ સોરી એક જ વાર કરી નાખીએ. બરફી 3 વખત આવી ગઈ છે ઉપર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો લાડુ 11 વખત બરફી 3 વાર જલેબી 8 વાર અને રસગુલ્લા 9 વાર બરાબર. કુલ આપણે સંખ્યા ગણીએ તો આપણને મળી જશે 30 બરાબર. ઓકે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ તો કે લાડુ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વિદ્યાર્થીઓને લાડુ પસંદ છે. ત્યાર પછી બરફી તો બરફી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે આપણે જોઈએ તો 1 2 અને 3 વિદ્યાર્થીઓને બરફી પસંદ છે. ત્યાર પછી જલેબી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો જલેબીની અંદર 1 2 3 4 5 6 7 વિદ્યાર્થીઓને જલેબી પસંદ છે. અને રસગુલ્લા 9 વિદ્યાર્થીઓને એટલે આપણે કુલ છે એ 30 વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કીધી હતી અને 30 થઈ જવી જોઈએ 30 થઈ જાય છે બરાબર. ન થાય તો એક વખત તાળો મેળવી લેવાનો. આવૃત્તિ ચિહ્નમાં આપણે ગોઠવીએ તો 1 2 3 4 5 અને 5 આવે ત્યારે શું કરવાનું તો કે ક્રોસ લાઈન કરવાની છે બરાબર. 4 છે કે તમારે ઊભી લાઈન કરવાની અને 5મી ક્રોસ લાઈન કરવાની એટલે 5 આપણે ગણવાના 6 7 8 9 10 અને 11. પછી બરફીમાં 3 છે તો કે 1 2 3. જલેબીની અંદર 7 છે 1 2 3 4 5 બરાબર 1 2 3 4 અને 5 6 7. પછી રસગુલ્લામાં 9 1 2 3 4 5 6 7 8 9. ઓકે આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન છે તૈયાર કરવાનું. ત્યાર પછી પ્રશ્નના જવાબ આપ્યા છે આપણને. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી ને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. મીઠાઈને આપણે કોષ્ટકની અંદર ગોઠવવાની છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે કોષ્ટકની અંદર ગોઠવી દીધી છે. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો અહીંયા 11 છે બરાબર. 11 વિદ્યાર્થીઓની પસંદગી છે લાડુ એટલે સૌથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાડુ પસંદ છે. ત્યાર પછી તો કે રસગુલ્લા પસંદ છે 9 વિદ્યાર્થીઓને. ત્યાર પછી જલેબી 7 વિદ્યાર્થીઓને પસંદ છે અને બરફી 3 વિદ્યાર્થીઓને પસંદગી છે. એટલે સૌથી વધારે વિદ્યાર્થીઓની પસંદગી તો કે લાડુ છે કુલ 11 વિદ્યાર્થીઓને પસંદ છે. અહીં આપણે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો અહીં આપણે મીઠાઈ કોષ્ટકની અંદર આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગોઠવી દીધી છે બરાબર. પહેલો પ્રશ્ન આપણે તૈયાર. A અને B ની અંદર શું કરવાનું છે તો કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી પસંદ છે તેમાં તમારે લખવાનું B માં કે લાડુ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે.
સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે। બરાબર, તો અહીંયા એ બી આપણે ગણને થઈ ગયું। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના ઉપર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલો છે। 40 વખત પાસાને ફેંકે છે તો કે એક નંબર કેટલી વાર પડે છે? 2 નંબર, 3, 4, 5 ને 6, કેમ કે પાસાની અંદર 1 થી લઈને 6 નંબર સુધી જ આપેલા હોય છે, એટલા માટે આપણે 1 થી 6 નંબર છે નોંધવા પડે છે। તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાનું અને દેખાતો અંક છે શોધવાનો। સૌથી નાનો અંક કેટલી વાર આવે છે? સૌથી મોટો અંક કેટલી વખત આવે છે? નાનામાં નાનો અંક 1, બરાબર, તો એ કેટલી વખત આવે છે? સૌથી મોટો 6, એ કેટલી વાર આવે છે? સરખી વખત દેખાયા હોય તેવા અંક કેટલા? તો કે આપણે પાસો નાખીએ અને બંને વખત સરખા અંક પડતા હોય એવા કેટલી વાર છે? તો એ ત્રણ પ્રશ્નોનો આપણે જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 3 બોર્ડ ઉપર કરીએ। ક્વેશ્ચન 3, બરાબર, એની અંદર આપણે શું લખશું? તો કે પાસાના નંબર જે હોય, બરાબર, વચ્ચે આવૃત્તિ ચિહ્ન અને ત્યાર પછી છેલ્લું આવશે વિદ્યાર્થીઓની સંખ્યા। હવે એની અંદર પાસાના નંબર આપણે લખીએ 1 2 3 4 5 6 7 સોરી, બરાબર, 1 2 3 4 5 6 આવૃત્તિ ચિહ્ન આપણે પછી કરશું, પહેલા આપણે ગોઠવી નાખીએ। તો એક કેટલી વાર આવે છે? પહેલા તો આડી હરોળની અંદર જોઈ લઈશું એટલે ખબર પડશે। 1 2 3 4 5 6 અને 7 વાર। ખાલી એક જ નજર ફેરવવી પડે એટલે આપણને ખબર પડી જશે। 2 કેટલી વાર આવે છે? તો 2 છે, બરાબર, 2 પહેલી હરોળમાં તો નથી, આડી હરોળમાં, બીજી હરોળની અંદર જોઈએ। 1 2 3 4 5 6 વખત આવે છે। ત્યાર પછી 3 કેટલી વાર આવે છે? 1 2 3 4 5 વખત આવશે। ત્યાર પછી 4 કેટલી વખત આવે છે? 1 વાર, 2 વાર, 3 4 વાર, બરાબર, 4 છે એ 4 વખત આવશે। 5 કેટલી વખત આવશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 વખત આવશે 5। અને 6 કેટલી વખત આવશે? 1 2 3 4 5 6 7 વખત આવશે, બરાબર। હવે એના ઉપરથી આપણે જે આવૃત્તિ ચિહ્ન છે બનાવી લઈએ। એકને આપણે 7 વખત 1 2 3 4 5 6 7, ઓકે, 1 2 3 4 5 6, બરાબર, આ અલગ કરવાનું એટલે આપણને ખબર પડે કે અલગથી છે। પછી 5 1 2 3 4 5, ત્યાર પછી 4 ટાઈમ 1 2 3 4 5 11 ટાઈમ 1 2 3 4 5 6 7 8 9 10 11 6 7 ટાઈમ
1 2 3 4 5 6 7 તો આ રીતે આપણે ગોઠવણી કરી શકીએ છીએ તો કે 6 કેટલી વખત 7 વાર 5 11 વાર 4 છે 4 વાર 3 છે 5 વાર 2 છે 6 વાર અને 1 છે 7 વાર સૌથી વધારેમાં વધારે છે કયો નંબર પડ્યો તો કે 5 પડ્યો છે બરાબર કેટલી વાર 11 વખત પડ્યો છે એટલે 5 સૌથી વધુ વખત ત્યાર પછી તો કે 6 અને 1 બંને સરખી વાર પડ્યા છે કેટલી વાર તો કે 7 6 અને 1 સૌથી નાનામાં નાનો નંબર 1 એ પણ 7 વાર પડ્યો સૌથી મોટામાં મોટો નંબર 6 એ પણ 7 વાર પડ્યો છે બરાબર તો અહીંયા બે સરખા સરખા કયા કયા આવે છે તો કે 1 અને 6 નંબર છે એ બંને 7 વાર પડ્યા છે એટલે આપણે એને સરખું કરી શકીએ હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ એ સૌથી નાનો અંક કેટલી વખત છે આપણે ખાલી આન્સર જ લખીશું બરાબર સૌથી નાનો અંક કેટલી વખત છે તો સૌથી નાનો અંક છે એ 1 છે 7 વખત છે સૌથી નાનો અંક 1 એ 7 વખત છે ત્યાર પછી બી માં આપણને કીધું છે સૌથી મોટો અંક કેટલી વખત છે સૌથી મોટો અંક 6 સૌથી મોટો અંક 6 એ 7 વખત છે ત્યાર પછી સી માં કીધું છે સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો તો સરખી વખત હોય એવા 1 અને 6 સરખી વખત 1 અને 7 1 અને 6 દેખાયા બરાબર ત્રણ પ્રશ્નો છે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર 4 આપણે લખીએ નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપણને આપેલો છે હવે ચિત્ર આલેખના પ્રશ્ન શરૂ થાય છે અહીંયા સુધી આપણે આવૃત્તિ ચિહ્ન છે બનાવતા હતા બરાબર આપણને આપેલા કોષ્ટકમાંથી આપણે માહિતી છે એને અલગ તારવી અને એ અલગ તારવેલી માહિતીમાંથી આવૃત્તિ ચિહ્ન બરાબર અને માહિતી છે એને અલગ રીતે વર્ગીકૃત કરતા હતા હવે પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 તો એની અંદર છે ચિત્ર આલેખ 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે અહીંયા ટ્રેક્ટરની સંખ્યા એક ટ્રેક્ટર દોર્યું છે એને બરાબર આપણે શું ગણવાનું તો કે એક ટ્રેક્ટર બરાબર એક ટ્રેક્ટર જ ગણવાનું છે ગામ A B C D અને E આપણને આપેલા છે તો કે A ની અંદર કેટલા ટ્રેક્ટર છે 6 ટ્રેક્ટર છે ત્યારબાદ B ની અંદર 5 ટ્રેક્ટર છે C ની અંદર 8 ટ્રેક્ટર છે D ની અંદર 3 ટ્રેક્ટર છે અને E ની અંદર 6 ટ્રેક્ટર આપેલા છે તો અહીંયા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે અને આ ચિત્ર આલેખનું અવલોકન કરી અને પ્રશ્નોના જવાબ લખો અહીંયા ચિત્ર આલેખ તો આપેલો છે એટલે આપણે કઈ દોરવાનો રહેતો નથી પણ તમારે ફેરબુક ની અંદર બધા સારામાં સારું ટ્રાય કરજો બરાબર બધા ચિત્ર આલેખ દોરજો કે ચિત્ર આલેખ કરવો કમ્પલસરી છે આપેલો હોય અને પ્રશ્નોના જવાબ કીધો હોય તો એ બંને વસ્તુ કરવાની છે ચિત્ર આલેખનું અવલોકન કરીને પ્રશ્નોના જવાબની અંદર આપણે લખીએ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે પછી બીજું છે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે બેની સરખામણી કરવાની છે અને આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે આપણે ચાર પ્રશ્નોના જવાબ છે એ બોર્ડ ઉપર લખીએ Question 4
ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખો. એની અંદર છે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? આપણે સીધો આન્સર લખીએ. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? અહીંયા તમે ચિત્રાલેખન જોશો એટલે ખબર પડી જશે કે ડી ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. ત્યાર પછી બી નો આન્સર. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો આપણે જોઈએ છે ચિત્રાલેખ તરત જ ખબર પડી જાય કે સી ની અંદર બીજા બધા કરતા વધારે જગ્યામાં ટ્રેક્ટર આવેલા છે. તો ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. ત્યાર પછી આગળ છે સી. સી ની અંદર તમને કીધું છે કયા ગામમાં બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? બી ગામની સરખામણીએ સી માં. તો કે બી ની અંદર કેટલા છે આપણે જોવા પડશે. 5 ટ્રેક્ટર છે. સી ની અંદર તો કે 8 ટ્રેક્ટર છે. બરાબર. તો 5 અને અહીંયા 8 છે એટલે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો 3 ટ્રેક્ટર વધારે છે. બી ગામની સરખામણીએ સી ગામમાં 3 ટ્રેક્ટર વધુ છે. ત્યાર પછી ચોથું ડી. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? 5 ગામના થઈ બધા થઈને કેટલા ટ્રેક્ટર છે? તો કે એ માં કુલ આપેલા છે આપણને 6, બી ની અંદર 5, સી ની અંદર 8, ડી ની અંદર 3 અને ઈ ની અંદર છે 6. બરાબર. આપણે આનો ટોટલ કરી લેશું a b c d એટલે આપણને મળી જશે. તો આપણે લખવું પડશે a બરાબર 1 2 3 4 5 6. તો 6 વત્તા 5 વત્તા 8 વત્તા 3 વત્તા 6. આ જે સરવાળો આવશે એટલા ટ્રેક્ટર છે એ આપણને પ્રશ્ન આપેલો છે 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? 1 2 3 4 5 ગામ થઈ ગયા. 6 ને 5 અહીંયા આપણે લખીશું 11 ને 8 એટલે આપણે ગણશું 19 22 22 ને 6 28. તો અહીંયા 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો 5 ગામમાં કુલ 28 ટ્રેક્ટર છે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 4 અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનના આપણે આન્સર લખી લીધા છે. તમારે વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. સહશિક્ષણ એટલે કે ગર્લ્સ ને બોયઝ બધું ભેગું હોય એવી સ્કૂલની અંદર એક મિડલ સ્કૂલ છે એમાં છોકરીની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. એમાં કે પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7, 8 અને બરાબર 8 ધોરણ સુધીની સ્કૂલ છે. અને એની અંદર આપણને એક
ફેસ આપેલું હોય એના બરાબર આપણે કેટલી છોકરી ગણવાની છે? તો કે એક ફેસ બરાબર 4 છોકરી ગણવાની છે, બરાબર. એટલે પછી આપણે એનું શું કરવાનું? એના ગુણાકાર કરવાનો. તો કે અહીંયા આપણને પહેલા ચિત્રની અંદર જ પહેલા ધોરણમાં કેટલી છોકરીઓ ભણે છે? તો કે 1 2 3 4 5 6 ફેસ આપેલા છે. તો 6 ચોક 24. તો કુલ છોકરીઓની સંખ્યા કેટલી થશે? 24. ત્યાર પછી બીજા ધોરણની અંદર કેટલા ભણે છે? તો બીજા ધોરણની અંદર 1 2 3 4 4 છે ફેસ આખા છે અને એક અડધું પાછું આપેલું છે. અડધું એટલે આપણે કેટલા ગણવાના? તો કે એક ફેસ બરાબર 2, તો અડધું એટલે એક ફેસ એટલે 4, તો અડધું એટલે આપણે ગણશું 2. તો 4 પૂરા, બરાબર, અને એક અડધું છે તો ચોકે ચોકે 16 અને 2 એટલે આપણે ગણશું 18. તો બીજાની અંદર આપણે 18 લઈશું. ત્યાર પછી ત્રીજું છે એમાં 5 આપેલા છે, 4 પંચા 20, બરાબર, એક ફેસ બરાબર 4 તો 5 એટલે 20. ત્યાર પછી ચોથા ધોરણની અંદર તો કે 3 આખા આપેલા છે અને એક અડધું આપેલું છે, બરાબર. 4 તેરી 12, 12 અને 2 એટલે 14 આપણે ગણશું. ત્યાર પછી પાંચમા ધોરણની અંદર 4 ને 4 8, બરાબર, 8 અને 2 10. ત્યાર પછી છઠ્ઠા ધોરણની અંદર ચોકે ચોકે 16. સાતમા ધોરણની અંદર તો કે 4 તેરી 12 અને આઠમા ધોરણની અંદર 4 ને 2 6. તો એવી રીતે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપણને કીધા છે આપવાના રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ચિત્રાલેખ તમારે હજી દોરવા નથી આવ્યો પણ આગળ આવશે એટલે તમારે જાતે પણ દોરવો પડશે. અને આ પ્રશ્નોની અંદર પણ તમારે ચિત્રાલેખ તો દોરવાનો જ છે. આ ઉપરાંત તમે ચિત્રાલેખમાં તો જાતે દોરશો તો વધારે સારું રહેશે, કોઈ પ્રિન્ટ નહીં લગાડે, બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે, કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ? તો અહીંયા આપણે આલેખ જોઈએ એના પરથી કહી શકીએ છીએ કે 8મા ધોરણની અંદર સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે. અહીંયા રોમન અંક આપેલા છે ને આપણે રોમન અંક આગળ ભણી ગયા છીએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ પડશે નહીં, બરાબર. 1 2 3 4 5 6 7 ને 8, બરાબર. એક એટલે આઈ આપણે ડબલ આઈ, ટ્રિપલ આઈ, વી, વી આઈ, વી ડબલ આઈ, વી ટ્રિપલ આઈ, એક્સ અને એક્સ, એક્સ આઈ, બરાબર. કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો પાંચમા પ્રશ્નની અંદર એમાં લખો. ક્વેશ્ચન 5 એની અંદર આપણે એમાં લખીએ, કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરી હશે? તો 8મા ધોરણમાં, બરાબર. શ્રેણી 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે. ત્યાર પછી આગળ છે બી. બી ની અંદર આપણને આપેલું છે શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? શું શ્રેણી 6 ની અંદર શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે? શ્રેણી 6 ની અંદર કેટલી છે છોકરીઓની સંખ્યા? 4, બરાબર. અને શું શ્રેણી 6 ની અંદર આપણને એમ કીધું છે કે 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે. આપણે છઠ્ઠા ધોરણની અંદર જોઈએ તો 4 છે છોકરીઓની સંખ્યા અને પાંચમા ધોરણની અંદર છે 10 છોકરીઓની સંખ્યા, બરાબર. 4 ને 4 8 અને છઠ્ઠા ધોરણની અંદર 16 છોકરીઓની સંખ્યા છે. 16 અને 10 છે.
શ્રેણી 6 માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે, તો આપણે લખશું ના. શ્રેણી 6 માં શ્રેણી 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી નથી. ત્યાર પછી આગળ છે સી. એની અંદર લખીએ શ્રેણી 7 માં છોકરીઓની સંખ્યા કેટલી હશે. શ્રેણી 7 ની અંદર આપણે લખવાનું છે. તો અહીંયા 3 આપણને ફેસ આપેલા છે, 4 તેરી આપણે 12 ગણશું, બરાબર? એટલે 12 છોકરીઓ છે. શ્રેણી 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? તો શ્રેણી 7 માં છોકરીઓની સંખ્યા 12 છે. ઓકે, બી સી કમ્પ્લીટ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ અહીંયા આપણને દર્શાવેલું છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તો કે બલ્બની સંખ્યા એક બલ્બ બરાબર 2 ગણવાના છે. ચિત્ર આલેખ પરથી આપણે કઈ બાબતો જાણી શકીએ? તો કે સૌથી વધારે ઉત્પાદન, સૌથી ઓછું ઉત્પાદન, સરખું ઉત્પાદન, એ દરેક બાબતો છે, અને કુલ ઉત્પાદન, એ બાબતોને આપણે જોઈ શકીએ છીએ. તો સોમવારે તો 2, 4, 6, 8, 10, 12, બરાબર? અહીંયા આપણને 6 આપેલા હોય તો આપણે ડબલ કરી નાખવાના, કેમ કે એક બલ્બ બરાબર 2, એટલે સોમવારે 12 બલ્બનું વેચાણ થયેલું છે. ત્યારબાદ મંગળવારે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અહીં આપેલા છે બલ્બ, એટલે 16 બલ્બનું વેચાણ થયેલું છે. બુધવારે તો કે 4 આપેલા છે એટલે 8 બલ્બનું વેચાણ થયેલું છે. ગુરુવારે તો કે 10 બલ્બનું વેચાણ થયેલું છે. શુક્રવારે 7 છે એટલે 14 બલ્બનું વેચાણ થયેલું છે. અને શનિવારે 4 આપેલા છે એટલે 8 બલ્બનું વેચાણ થયેલું છે. રવિવારે 9 છે એટલે 18 બલ્બનું વેચાણ થયેલું છે. તો સૌથી વધારે રવિવારે બલ્બનું વેચાણ થયેલું છે, અને સૌથી ઓછામાં ઓછું બલ્બનું વેચાણ છે એ 4 બલ્બનું વેચાણ છે એ બુધવારે અને શનિવારે 2 દિવસ થયેલું જોવા મળે છે. સરખે સરખું છે. ત્યારબાદ મંગળવારે 8 બલ્બ છે, બરાબર? 4, 4 એટલે આપણે 8 બલ્બનું વેચાણ થયેલું છે. બુધવાર અને શનિવારે સૌથી ઓછામાં ઓછું બલ્બનું વેચાણ. આ ચિત્ર આલેખ પરથી આપણે કઈ બાબત જાણી શકીએ? બરાબર? તો સૌથી વધારેમાં વધારે ઉત્પાદન કયા દિવસે ઓછું ઉત્પાદન, કયા દિવસે સરખું ઉત્પાદન થયું છે, અને કુલ ઉત્પાદન, આ દરેક બાબતોને આપણે જાણી શકીએ છીએ. આલેખ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6 ની અંદર આપણે એ છે એમાં પ્રશ્નોના જવાબ લખીએ. શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? બરાબર? તો શુક્રવારે છે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે 14 બલ્બ વેચવામાં આવ્યા. શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. ત્યાર પછી બી માં ક્વેશ્ચન છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો સૌથી વધારેમાં વધારે રવિવારે બલ્બ વેચવામાં આવ્યા. રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. ત્યાર પછી આગળ છે સી. સી ની અંદર આપણને કીધું છે કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? સરખી સંખ્યામાં હોય એવા, બરાબર? તો અહીંયા આપણને બે દેખાય છે, બુધ અને શનિવાર.
બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. ત્યાર પછી આગળ છે ડી. ડી માં આપણને કીધું છે કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા. ઓછા બલ્બ કયા દિવસે? તો બુધવારે અને શનિવારે. બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. ત્યાર પછી આગળ છે ઈ. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? એક બોક્સની અંદર 9 બલ્બ હોય, બરાબર? તો આપણને કીધું છે કે આખા અઠવાડિયાની અંદર કેટલા બોક્સની જરૂર પડે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા રહેલા બલ્બની કુલ જે બલ્બ છે એની ગણતરી કરવી પડશે અને પછી એક બોક્સની અંદર 9 હોય, આપણે કેટલાની જરૂર પડે એ જોઈએ. તો સૌપ્રથમ સોમવારે છે આપણે લખતા જશું. તો અહીંયા સોમવારે કુલ આપણને 6 આપેલા છે ને આપણે લખશું સોમવારના 12 પ્લસ મંગળવારના 16, બરાબર? 8 છે એટલે આપણે 16 લખશું. ત્યાર પછી બુધવારની અંદર 4 છે એટલે 8, ગુરુવારની અંદર 10, શુક્રવારે 14, શનિવારે 10 અને રવિવારે 18. બરાબર? અહીંયા ઈ જે ક્વેશ્ચન છે એની અંદર 12, 16, 8, 10, 14, 10 અને 18, બરાબર? તો અહીંયા આપણને જે કુલ મળે છે સંખ્યા, એ કુલ મળેલી જે સંખ્યા છે એનો આપણે કરશું સરવાળો અને એ સરવાળો કરી અને પછી આગળનો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે જે કુલ બલ્બ છે એ કેટલા વેચાશે એ આપણે જોઈએ. તો અહીં આપણે 12, 16, 8, 10, 14, 10, 18 નો સરવાળો કરશું તો આપણને મળશે 86. તમે કરો 86 થશે, બરાબર? એને ભાગ્યા આપણે કરવા પડશે 9, કેમ કે એક બોક્સની અંદર 9 સમાય છે એટલે 86 ભાગ્યા 9, 86 ભાગ્યા 9 કરો એટલે આપણે જોઈશે બરાબર 10 બોક્સ. એવરેજ જે અંદાજિત આપણે કરીએ તો 10 બોક્સની જરૂર પડશે, બરાબર? આ રીતે A B C D અને E એમ તમારે પ્રશ્નના જવાબ છે લખવાના છે. ત્યાર પછી છેલ્લું આપણું જે છે પ્રશ્ન એ જોઈએ. છેલ્લો પ્રશ્ન છે આગળ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર કીધું છે એક ગામની અંદર ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણે ફળની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે. એની અંદર ફળના વેપારીનું નામ આપેલું છે, ફળની પેટીની સંખ્યા આપી છે. એક પેટી બરાબર 100 ફળની પેટી આપણે ગણવાની છે. અને ત્યાર પછી આપણને 3 ક્વેશ્ચન આપેલા છે. તો કે રહીમ જો તમને ખાસ કે કોઈ તમે જ્યારે ચિત્ર કીધું હોય તમને ફળની પેટી ન દોરતા આવડતી હોય તો તમારે કોઈ બીજું સિમ્બોલ છે યુઝ કરી શકો છો. કોઈ સ્ટાર છે, કોઈ સ્માઇલી છે કે XYZ તમને જે દોરવું હોય, બરાબર? પણ ઉપર લખવાનું કે ફળની પેટીની સંખ્યા. ઓકે, નો આવડતું હોય ડ્રોઈંગ કરતા તો જ, બાકી આવડતું હોય તો કરવાની છૂટ છે. તો કે રહીમ, બરાબર? તો કે રહીમે ફળની પેટીઓની સંખ્યા એક ઋતુમાં વેચી છે. તો રહીમે કેટલી? તો કે 4 અહીંયા ફળની પેટીઓ વેચી છે એટલે કે 400 થશે. ત્યારબાદ લખનપાલ છે ને 5 અને એક અડધું છે, બરાબર? એટલે આપણે 500 અને એક અડધું એટલે 50, 550 આપણે કરીશું.
ત્યારબાદ અનવર 1 2 3 4 5 6 7 એટલે 700. માર્ટિને સૌથી વધારે વેચી છે. આપણે ચિત્રાલેખ જોઈએ ત્યાં જ ખબર પડી જશે. 9.5 છે એટલે 950. અને રણજીતસિંહ બરાબર 1 2 3 4 5 6 7 8 એટલે 800. અને જોસેફે 4.5 એટલે 450 વેચી છે. તો કે આપેલું જે ચિત્ર છે એનું અવલોકન કરી અને પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો એની અંદર છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી. ત્યારબાદ બી અનવર દ્વારા ફળની કેટલી પેટીઓ છે વેચવામાં આવી. અને સી 600 થી વધારે જે પેટીઓ છે એ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તો તમે તેમનું નામ આપી શકશો. તો અહીંયા પ્રશ્ન 6 આપણે પૂર્ણ કર્યા છે બરાબર. હવે આગળનો જે પ્રશ્ન છે આજે ફળના 6 વેપારીઓએ નીચે પ્રમાણે જે ફળની વેચણી કરી છે બરાબર. તો ક્વેશ્ચન નંબર આપણે 6 છે એ લાસ્ટમાં પૂરો કર્યો. હવે જે ક્વેશ્ચન નંબર 7 છે એ આપણે પછીનો લેક્ચર છે એની અંદર જોશું કેમ કે ઘણો બધો સમય થઈ ગયો છે. આજનું હોમવર્ક છે ખાસ નોંધ કરી લેજો. એક પ્રશ્ન બાકી છે એ જો તમને આવડતો હોય તો જાતે કરજો, નહીં તો આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે એની અંદર હું તમને કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે એની નોંધ ખાસ કરી લેજો. આજનું હોમવર્ક છે એની અંદર આપણે સ્વાધ્યાય 9.1 ની ગણતરી કરવાની રહેશે. સ્વાધ્યાય 9.1 ની ગણતરી કરવી બરાબર. આ તમારું હોમવર્ક રહેશે આજનું. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થશું ત્યારે નવા પોઈન્ટ સાથે નવો સ્વાધ્યાય અને નવા મુદ્દાઓ સાથે ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.